અમે જગતના વિષય છોડ્યા છે, એમાં તો હવે અમને પ્રીતિ થતી નથી, એટલે કથા કીર્તન આદિકના વિષય પણ થયા છીએ. મહારાજ એ હવે અમને ગમવા માંડ્યું છે. અને એટલેથી મહારાજને સંતોષ ના થયો. અને હે મહારાજ, તમારી મૂર્તિ રૂપી જે માળો તેને મૂકીને બીજે ઠેકાણે પણ અમે ક્યારેય રહેતા નથી. એટલે કે કથા વાર્તામાં સેવામાં અટકી જતા નથી. હવે આપણે વિષયમાં જ અટકેલા છીએ, ક્યાં આમાં વાત જ આવે. તો હવે સાંભળજો, હવે મુદ્દો આવે છે. આવું જ્યાં કહ્યું તે વાતને તે જવાબ સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. શબ્દ છે ઘણું પ્રસન્ન થયા. બોલો જોઈએ, ઘણું પ્રસન્ન થયા. આવો શબ્દ ક્યાંય બીજે નથી. ઘણું પ્રસન્ન થયા. કેમ મહારાજ ઘણું પ્રસન્ન થયા કહો જોઈએ? આટલો શબ્દ સાંભળીએ ને ઘણું પ્રસન્ન થાય તો એ મુદ્દો હાથમાં આવી જાય. બોલો કે આ ઘણું પ્રસન્ન કરવાનો ઉપાય આ છે. જો આપણે મહારાજને ઘણા પ્રસન્ન કરવા હોય તો આપણે શું કરવાનું? 3 વસ્તુ કરવાની. એક, સૌથી પહેલું પગથિયું, વિષયમાંથી અનાસક્ત થઈએ, પાછા વળીએ. બીજું, કથા વાર્તા અને સેવાના આગ્રહી બનીએ, એનાથી પ્રસન્ન થશે. ઘણું પ્રસન્ન નહીં થયો. પણ ત્રીજું, ઘણું પ્રસન્ન કરવાનો ત્રીજો ઉપાય કયો કીધો? એમાં પૂરું ન માની લો, મૂર્તિરૂપી માળામાં નિરંતર રહો. દેહ નહીં હું મુક્ત અનાદિ અખંડ મનન. આ માળામાં રહો તો મહારાજ પ્રસન્ન નહીં થાય, ઘણા પ્રસન્ન થશે.